વાઘોડિયાના પાલિતાણા પટેલ હાઉસ ખાતે તાલુકા અધિવેશન તેમજ ભાવનગર ખાતે જિલ્લા પત્રકાર એકતા અટલ બિહારી વાજપેયી ઓપન થિયેટર ખાતે પત્રકાર એકતા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયામાં પાલિતાણા પટેલ હાઉસ ખાતે શનિવારે સાંજે 5 કલાકે તાલુકા કક્ષાનું અને રવિવારે 11 વાગે ભાવનગર જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન યોજાયું હતું, જેમાં સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, ધાર્મિક સંસ્થાઓ, સંતો, સાધુ ભગવંતો, ગુજરાતભરમાંથી પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો, દરેક તાલુકાના પત્રકારોની વિશાળ હાજરીમાં પાલિતાણા તાલુકાનું અને ભાવનગર ખાતે જિલ્લાનું અધિવેશનના પ્રારંભે દીપ પ્રાગટ્ય, રાષ્ટ્રગાન બાદ સ્વાગત પ્રવચનથી કાર્યક્રમનો પ્રારંભ કરી ઉપસ્થિત મહેમાનોના જુસ્સાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસ અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ, સિંચાઈ કર્મચારીઓ, માર્ગ મકાન કર્મચારીઓ, પાણી પુરવઠાના કર્મચારીઓ સહિત રાજકીય પક્ષના આગેવાનો મોટી સંખ્યામાં સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રદેશ હોદ્દેદારોનું સન્માન કરી નવનિયુક્ત તાલુકા અને જિલ્લા કારોબારીની નિયુક્તિના પત્રો સાથે સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી। જૈન મુનિ મહારાજનું માનનીય પ્રવચન અને આશીર્વાદ સાથે સનાતન ધર્મના સંત દ્વારા પણ સુંદર રજૂઆત કરી પત્રકારત્વનું સમાજમાં ભૂમિકા, તેની અસરકારકતા વિશે માર્ગદર્શન આપી આશીર્વચન આપ્યા હતા। જ્યારે કેન્દ્રીય મંત્રી અને સાંસદ નીમુબેન બામણિયા કલમની તાકાત સૌથી વધુ હોવાની વાત કરી હતી અને પત્રકારત્વને બિરદાવ્યું હતું અને દેશ અને સમાજના વિકાસમાં મદદરૂપ થતા તમામ પત્રકાર મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા। પૂર્વ ગુજરાત ભાજપ સમિતિ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમ ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પત્રકારોની એકતા અને સાથે સંગઠન બની રહે તે માટે શુભેચ્છાઓ આપી હતી। છેલ્લે પ્રદેશ અધ્યક્ષ લાવુભાઈ કાતરોડિયાએ સંગઠનની સ્થાપનાથી 7 વર્ષની કામગીરીનો ચિતાર રજૂ કરી સંગઠન બનાવવું, ક્યારે એક નેતા એને એક કરવા કઠિન કામ કરતા તેની સમસ્યાઓ સામે લડવું, સરકાર સમક્ષ રજૂઆતોની ચર્ચા કરી, પત્રકારોના વર્ષો જૂના પ્રશ્નોના ઉકેલનો સરાહનીય પ્રયાસ, આંતરિક ટાંટ્યા ખેંચનો પણ સામનો કરવા જેવી કઠિન પરિસ્થિતિમાં દેશમાં કોઈપણ રાજ્ય કરતા શ્રેષ્ઠ સંગઠન કરી બતાવ્યું અને વિશ્વનું પ્રથમ નંબરનું આ સંગઠન વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે, ત્યારે સંગઠનની મહેનતને અને સફળતાને બિરદાવી હતી। તો બીજી બાજુ ભાવનગર કમિશનર સુજીત કુમાર, મહિલા વિંગ પ્રદેશ અધ્યક્ષ અને સમીમબેન પટેલ, ભાવનગર યુવરાજ અબ્બાસભાઈ વોરા, મિલનભાઈ કુંવારિયા, મેયર, જિલ્લા એસપી તેમજ ગુજરાતભરમાંથી પધારેલા આગેવાનો અને વડોદરા જિલ્લામાંથી પ્રદેશ મહામંત્રી નિલેશભાઈ પાઠક, હુસેનભાઈ મંસૂરી, યુસુફભાઈ ફાતિયા, મિતુલ ગોસ્વામી, પ્રિયંકા પટેલ, ધ્રુતિબેન કંસારા, सीमाबेन मेमण તેમજ અન્ય પત્રકારો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા હતા। गैरकानूनी काम करने वाले के पास जाना नहीं पड़ेगा। कुछ मजबूरियां होगी, पत्रकार का कोई पगार तो है नहीं, सेवा है। परिवार का प्रॉब्लम होगा तो कभी पैसे की ज़रूरत पड़ेगी तो वाइट कॉलर मदद करेगा तो वो उसका मिसयूज़ नहीं करेगा। इसके लिए हमने 33 जिला का प्रवास किया, उसमें जो प्रश्न हमारे पास आए वो प्रश्न सरकार के सामने हमने रखे हैं और 3-4 बार हमने बैठक की है, टेबल टॉक करके प्रश्न सॉल्व आउट किया है और थोड़े ही दिन में उसकी जाहिरात होने वाली है। पत्रकार को गवर्नमेंट जो फैसिलिटी दे सकती है वो हम व्यक्तिगत नहीं दे सकते। पत्रकारों घણા સમયથી સમસ્યાઓ છે, અધિકારીઓની બેદરકારી ગણો કે તંત્રની બેદરકારી પત્રકારોનો ભોગ બન્યા છે। પત્રકારોની સુવિધાઓ જે વર્ષો પહેલાં હતી છીનવાણી છે, આ છીનવાયેલી સુવિધા અમે પાછી માગી છે। બીજી વાત, 25 વર્ષ પહેલાંના જાહેરાતના ભાવ છે નવા ભાવ મળે, જાહેરાતની સંખ્યા બમણી કરવામાં આવે। જ્યારે મોંઘવારી દરેક વ્યક્તિને નડતી હોય તો પત્રકારને કેમ ન નડે? કારણ કે પત્રકારને કોઈ પગાર તો નથી, સેવા છે। એટલે પત્રકારોની સમસ્યા સામે જો સરકાર નહીં જોવે તો સરકારને આવતા દિવસોમાં ખૂબ કપરી કસોટીમાંથી પસાર થવું પડશે। સોશિયલ મીડિયા ગણો કે પત્રકાર સંગઠન ગણો, આખરે તો બધું એક જ હોય છે અને સરકારે એનો સામનો કરવો જ પડે છે। સત્તામાં હોય એને જ સામનો કરવો પડે, સત્તામાં ન હોય એને ન કરવો પડે। અને શાસકોને પણ મારી વિનંતી છે, જે પ્રશ્નોની ચર્ચા થઈ છે, ફાઇનલ ઉપર ગયેલું છે, એનો વહેલી તકે નિકાલ લાવે અને બાકીના પ્રશ્નોની ચર્ચા કરી એના ઉકેલ તરફ પણ આગળ વધે તો કદાચ પત્રકારોના મનમાં જે થોડો ગમ છે એ ઓછો થઈ શકે।